સમંદરની, બસવારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની. ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની. પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિથી અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. આપણે હવે શ્રીશેન રાજા કે જે શાંતિનાથ ભગવાનનો પહેલો ભાવ હતો, એમના આગલા 11 ભાવમાંનો પહેલો ભાવ શ્રીશેન રાજાનો હતો કે જે પોતાના પુત્રોના અંદરના યુદ્ધથી, ગણિકાના મોહથી જે એમને આઘાત લાગે છે અને આઘાતના માર્યા એ પોતે આત્મહત્યા કરે છે, જેના વિશે આપણે ઘણું બધું આગલા એપિસોડમાં આપણે બધું જોયું. હવે પછીનો એમનો ભાવ શું થાય છે જોઈએ. શ્રીશેન રાજા આપઘાત કર્યા પછી પણ બીજા યુગલિક તરીકે એમનો જન્મ થાય છે અને એમની પત્ની અભિનંદા યુગલિક પત્ની તરીકે હોય છે. અને એમાંથી એ પોતે યુગલિકમાં પોતાનો આખો ભાવ પૂરો કર્યા પછી એ પોતે છે તો ત્રીજા ભાવમાં દેવગતિમાં જાય છે. દેવગતિમાં સારું એવું લાંબુ આયુષ્ય અને દેવગતિના ખૂબ ભોગ વિલાસ ને સુખ ભોગવ્યા પછી શ્રીશેન રાજાનો જીવ એમનો ચોથો ભાવ અમિતેજ વિદ્યાધર તરીકે થાય છે. અમિતેજ વિદ્યાધરની બહેન સુતારા હોય છે અને એ સુતારાના અને એને સુતારાને લગ્ન વિજય કરીને એક રાજકુંવર સાથે થાય છે. અને વિજય એ આપણા મહાવીર પ્રભુના આગળના ભાવોમાંનો એક ત્રિપૃષ્ઠ વાસુદેવ એના પુત્ર તરીકે વિજય હોય છે. એટલે આવી રીતના તીર્થંકર 16મા તીર્થંકર અને પ્રથમ તીર્થંકરના આગલા ભાવનો વાસુદેવનું લિંક લાગે છે. છેલ્લા 24મા તીર્થંકરનો આગલા ભાવમાંનો જે ત્રિપૃષ્ઠ વાસુદેવનો એમનો ભાવ હતો એ ભાવ અને આવી રીતના અમિતેજ એ લિંક લાગે છે. બંને ભેગા થઈ જાય છે. શાંતિનાથ ભગવાનનો જીવ અને મહાવીર ભગવાનનો જીવ. કેવી બધી કર્મની આ ગતિઓની કેવી બધી ન્યારી બધી ગૂંથણીઓ હોય છે. કઈ રીતે બધા એકબીજાને આવા તીર્થંકરો આમ ડાયરેક્ટ તો કોઈ દિવસ તીર્થંકરો એકસાથે હોય તો ભેગા ન થાય, પણ આવી રીતે બીજા ભાવોમાં એકબીજાને ક્યાં ને ક્યાં ભેગા થઈ જતા હોય છે. એટલે આપણી પૃથ્વી, ધ વર્લ્ડ ઇઝ સો સ્મોલ, હિયર એન્ડ ધેર એકબીજાને મળી જ લેવાય છે. એટલે આ ત્રિપુષ્ઠ વાસુદેવનો પુત્ર વિજય એ આગળના ત્રિશેનને પછી રાણી જે હતી એનો જીવ હોય છે, બીજી રાણી. અને એનું છે તો બીજું એ રાણીનો આ વિજય આવે છે અને વિજય એની લગ્ન એની પાછી બહેનપણો છે જ્યોતિર્પ્રભા કરીને, એનું લગ્ન અમિતેજની સાથે થાય છે કે જે ચોથો ભાવ હોય છે શાંતિનાથ ભગવાનનો. હવે આ સુતારા એની વિજયની સાથે લગ્ન થતું હોય છે. એ સુતારા એટલે ગયા આગલા ભાવની સત્યભામાં જે એમની ત્રિશેન રાજાની ધર્મની બહેન હતી, જેને આશ્રય આપ્યો હતો, બ્રાહ્મણ કપિલના છળ કપટથી ત્રાસીને આવી ગઈ હતી, એનો ભાવ સુતારા તરીકે થાય છે. અને એનું છે તો પત્ની તરીકે આવે છે. ક્યાંથી ક્યાં પાછી બહેન, પાછી વાઈફ થાય, વાઈફ પછી એ થાય. આ બધા ગોટાળા ચાલતા જ હોય છે ભાવના. અને એને પછી એનું હરણ થાય છે. જે કપિલ હોય છે એ પાછો અશ્નિઘોષ કરીને વિદ્યાધર થાય છે અને એ છે તો આ સુતારાનું હરણ કરે છે. અને એ સુતારાનું હરણ કર્યા પછી અશ્નિઘોષ સાથે મોટું યુદ્ધ થાય છે વિજયનું.
વિજય એની સાથે મોટું યુદ્ધ કરે છે અને યુદ્ધમાં પેલાના એ તો અશ્નિઘોષ વિદ્યાધર હતો ને બહુ વિદ્યા એની પાસે હતી એટલે એને માયાવી હતો, એને કકડા કરે તો એ પાછા ભેગા થઈ જાય. અને બીજી બાજુ અમિતેજ પોતે પણ વિદ્યાધર હતો એટલે બધી વિદ્યાઓ હાંસલ કરીને આવે છે અને વિજયને એન્ડ મોમેન્ટે આવીને પેલાને મારી નાખે છે. એના કકડા બધા એક કરીને મારી નાખે છે. ના, મારી નથી નાખતા પણ મરણ તોલ્યો કરી નાખે છે. અને મરણ તોલ થઈને પેલો તો ભાગી જાય છે, અશ્નિઘોષ ભાગી જાય છે અને ભાગીને મુનિ મહારાજના શરણમાં જાય છે અને ત્યાં એ દીક્ષા લઈને ખૂબ ભક્તિ આરાધના કરે છે. આ બાજુ અમિતેજ વિજય પણ ત્યાં આવે છે મુનિ મહારાજ પાસે અને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે ને હૃદયથી કરેલા પાપોનો પ્રાયશ્ચિત કરે છે, પશ્ચાતાપ પ્રતિક્રમણ કરે છે. પછી પોતાનું રાજ ચલાવે છે. એમાં એક મુનિ મહારાજ પાસે જાય છે અને એને પૂછે છે, અને એને જાતે વાતોમાં પૂછે છે કે મારું આયુષ્ય કેટલું છે? તો મુનિ એને કહે છે કે હવે તારા જ આયુષ્યના 26 દિવસ જ બાકી રહ્યા છે. આ જાણીને અમિતેજને જબરજસ્ત વૈરાગ આવે છે, બધો મોહ ખરી પડે છે. અમિતે અને એના જોડે એનો પુત્ર વિજય બંને જણા નજીક મૃત્યુ આવ્યું જાણી અમિતેજ દીક્ષા લે છે મુનિ મહારાજ પાસે અને ખૂબ આરાધના કરે છે. વિજયને પણ અંદર થાય છે કે હું પણ કંઈક આરાધના તપ બધું કરું કે જેવું મારા પિતાનો જબરજસ્ત વૈભવ હતો, શક્તિ હતી અને પાવર હતો, બાહુબળ હતું બધું, એવું મને પણ પ્રાપ્ત થાવ. એટલે એવું એ નિયાણું બાંધીને પોતે જબરજસ્ત તપ કરે છે અને એના નિયાણા પ્રમાણે એને પછી આગલા ભાવમાં વાસુદેવ પદ પ્રાપ્ત થાય છે. એટલે આ બંને જણા મરીને પાંચમા ભાવમાં દેવગતિમાં જાય છે અને છઠ્ઠા ભાવે શ્રીશૈન રાજા જે શાંતિનાથ ભગવાનનો ભાવ એ છે તો અપરાજિત કરીને બળદેવ થાય છે અને વિજયનો જીવ દેવગતિમાં થઈને છઠ્ઠા ભવે અનંત વીર્ય વાસુદેવ તરીકે થાય છે. બંને છે તો આ છેક 11-12 ભમા સુધી વિજય અને શ્રીશૈનનો ભવ અમિતજીત આ સાથે ને સાથે એક યા બીજા યા ત્રીજા રિલેશનમાં સાથે ને સાથે 12 ભવ હોય છે. પહેલો ભવ જે શ્રીશૈન રાજાનો હતો અને એની પત્ની અભિનંદિતા એ બંને જણાનો ભવ એક પછી એક યુગલિક થાય છે. પાછા બીજા ભવમાં દેવગતિમાં સાથે થાય છે. પછી પાછા છે તો અમિતેજ અને એની વાઇફ તરીકે પછી આવે છે અભિનંદિતા અને એમ કરતાં વિજય કરીને એનો ભય થાય છે. એનો આમ ચાલતું ચાયા જ કરે છે અને પછી વાસુદેવ અને બળદેવ તરીકે પાછા છઠ્ઠા ભાવમાં ભેગા આવે છે. એ છઠ્ઠા ભાવમાં બંને ખૂબ જ વાસુદેવ અને બળદેવ ખૂબ જ એકમેક જોડે ખૂબ જ પ્રેમથી એટેચ હોય છે અને આ રીતે બંને યુવાન અવસ્થામાં આવે છે ત્યારે બંને જણા એક નર્તિકાનું નાચગાન જોવામાં ખૂબ જ મશગુલ થઈ ગયા હોય છે. એટલામાં નારદ મુનિ ત્યાં દરબારમાં આવે છે અને પોતાનું નારદ મુનિ એટલે પેલા એરિયલવાળા ભગવાન એમને છે તો ત્યાં પ્રવેશ કરે છે ત્યારે પછી એમ જુએ છે તો કે આ બંને જણા તો ખૂબ જ નાચગાનમાં મશગુલ છે. એને કોઈ પૂછતું નથી, એમને આવો કરીને સ્વાગત એ નથી કરતું. એટલે નારદને અપમાન જેવું લાગે છે. આ દરેક જણને માનની અને અપમાનની મોટી ગાંઠ પડેલી જ હોય છે. જરાક આપણને માન ના આપે તો લાય બળે, અપમાન જેવું લાગે. અપમાન તો કર્યું નથી પણ માન ના મળ્યું તોય અપમાન જેવું લાગે. એટલે સમજી જવું કે જબરજસ્ત માનની મોટી ગાંઠ છે અને માન જરાક જો ગવાયું તો એટલો બધો છંછેડાય અને એની જોડે જબરજસ્ત દ્વેષ થાય. જે આપણે માન ના આપે એની જોડે જબરદસ્ત દ્વેષ થાય. એટલું નહીં પણ એની જોડે વેર પણ બાંધે, એનો બદલો લેવા માટે પણ પોતે પ્રવૃત્ત થાય. એવી રીતે આ બાજુ નારદનું જરા પણ એને માન ના મળ્યું એટલે એમાં જબરજસ્ત વેર એને થાય છે અને છે તો આનો બદલો લેવા માટે કંઈક
નવો રસ્તો ખોલી કાઢે છે અને બંને લડાડી મારવા માટે આનો બદલો લેવા આપણે પોતાનાથી તો થાય નહીં, પણ પેલા પ્રતિવાસુદેવને સહીને સળી કરી આવે છે. દમિતારી કરીને પ્રતિવાસુદેવ હોય છે, એના જ વખતમાં તેની જેને સળી કરી આવે છે અને પછી મોટું યુદ્ધ કરાવે છે પેલી નર્તકીને નિમિત્તે જ, અને એકબીજાની જોડે ચેલેન્જ ફેંકે છે અને છેવટે હંમેશા નિયમ પ્રમાણે પ્રતિવાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથે થાય છે, એ હણાય છે. અને આ બાજુ બળદેવ અને રાજ અને અર્ધ ચક્રવર્તીનું પદ મળે છે બળદેવને, અને એ રાજ કરે છે. અપરાજિત બળદેવ છે હોય છે, એ ખૂબ ભક્તિભાવમાં ને એમાં કરીને પોતાની આરાધના કરીને દેવગતિમાં જાય છે, અને 7મા ભાવમાં દેવગતિ થાય છે એની, અને જે આપણે શાંતિનાથ ભગવાનનો જીવ છે. પછી 8મા ભાવમાં શાંતિનાથ ભગવાનનો જીવ દેવગતિમાંથી ચવીને વજ્રાયુદ્ધ કરીને ચક્રવર્તી થાય છે. ચક્રવર્તી એટલે આખા પૃથ્વીનો અધિપતિ હોય છે, આખી પૃથ્વી જે જીતીને બેઠા હોય છે એ વજ્રાયુદ્ધ તરીકેનો શાંતિનાથ ભગવાનનો 8મો ભાવ હોય છે. અને વજ્રાયુદ્ધનો પુત્ર સહસ્ત્રાયુદ્ધ જે વિજય હોય છે તેનો પુત્ર તરીકે આવે છે. જે પહેલા ભાવની પત્ની તે પાછો પુત્ર થઈને આવે છે. અંદર આવું ચેન્જ થયા જ કરતું હોય છે. ચક્રવર્તીનો આ ભાવ પૂરો કરીને પછી 9મા ભાવમાં દેવગતિમાં જાય છે. દેવગતિમાં ખૂબ જ લાંબો આયુષ્ય ભોગવીને, ખૂબ વૈભવ ભોગવીને પછી દેવગતિમાંથી ચવીને શાંતિનાથ ભગવાનનો 10મો ભાવ મેઘરથ રાજાનો થાય છે. મેઘરથ રાજાની બહુ સુંદર કરુણાની વાર્તા છે. એમનું જે બહુ સરસ પ્રસંગ છે કે જેમાં એમનું કરુણા આખા જગતને આફરીન કરી નાખે એવી. મેઘરથ રાજાના એ પોતે બેઠા હતા અને અચાનક એક કબૂતર ઉડતું ફફડતું આવીને એમના ખોળામાં પડે છે, અને એ કબૂતરની પાછળ બીજું એક બાજ પક્ષી પણ માર કરતું એની કબૂતરને પીછો કરતું આવે છે. હવે જેવું પેલું કબૂતર મેઘરથ રાજાના ખોળામાં પડે છે તો એ તડફડતું ભયમાં હતું, એટલે એને પોતે વિનંતી કરે છે, મનુષ્ય ભાષામાં બોલતું હોય એમ, કે મને તમે રક્ષણ આપો, આ બાજ પક્ષી મને મારી નાખવા માટે આવે છે. એટલે આ તો પોતે મેઘરથ રાજા ખૂબ કરુણાવાળા હતા. એટલું નહીં, પાછા ક્ષત્રિય પણ હતા. ક્ષત્રિયોનો એક બહુ મોટો ગુણ છે કે કોઈ રક્ષણ માગે એમની પાસે, શરણમાં આવે તો એના માટે પોતાનું માથું પણ કાપી દે અને એને રક્ષણ આપે. એ જબરજસ્ત ક્ષત્રિયનો ગુણ હતો. એટલે એક તો મેઘરથ રાજાને તો આ કરુણા ધર્મને લીધે, વિતરાગ ધર્મને લીધે એમનામાં જબરજસ્ત કરુણાભાવ પણ હતો, અને બીજી બાજુ ક્ષત્રિય ગુણ પણ હતો, રાજા હતો એટલે. અને એ મેઘરથ રાજાને આ ખૂબ કરુણા ઉપજે છે, અને કબૂતરને એ અભયદાન આપે છે, જા તને મારા તરફથી હું તને બચાવીશ ગમે તે થાય તો. બીજી બાજુ બાજ પક્ષી આવે છે ને રાજાને કહે છે કે રાજા, મને આ બધી વાર્તા છે, મને છે તો તું આવી રીતના ભૂખ્યો ના રાખો રે, કે મને બહુ જ ભૂખ લાગી છે, તું ગમે તે કર, આ કબૂતરને છોડી દે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.